નમસ્કાર. મહેશભાઈ સવાણી, પીપી સવાણી ગ્રુપ. આજે સવારમાં સોશિયલ મીડિયા અને ન્યૂઝપેપરો દ્વારા જાણવા મળ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પહેલગામ આતંકવાદી હુમલાનો સણસણતો જવાબ પાકિસ્તાનના એ આતંકવાદીઓને આપ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી ગઈકાલે એક નિવેદન કર્યું હતું કે સુરત સહિત અનેક જિલ્લાઓમાં અંધારપટ અને મોકડ્રીલ થવા જઈ રહ્યું છે. આપણે બધા ભારતના નાગરિકો સરહદ ઉપર જઈને તો લડવાના નથી, પરંતુ સરકારને સપોર્ટ કરીને, વડાપ્રધાનશ્રીને સપોર્ટ કરીને, આપણા દેશને સપોર્ટ કરીને આપણે એ મોકડ્રીલમાં આપણે જે અંધારપટ જે સાડા સાત વાગ્યાથી થવાનો છે, આપણે 6 વાગ્યે આપણા ઘરે પહોંચી જઈએ અને પૂરેપૂરો સહકાર આપણે એમાં કરીએ. કારણ કે આપણે સરહદ પર નથી જવાના, પણ આપણે જે સાવચેતીના જે પગલાં લેવાના છે તેનો પણ આપણે આદર કરવો જોઈએ. આપ સર્વને પીપી સવાણી પરિવાર તરફથી નમ્ર વિનંતી છે કે સરકાર સાથે રહીને, દેશ સાથે રહીને, દેશના જવાનો સાથે રહીને આપણે સરકાર તરફથી જે કંઈ પણ આદેશ મળે તેમનો સહજ સ્વીકાર કરીએ અને દેશભક્તિમાં આ રીતે પણ જોડી શકાય છે તેવું આપણે વિચારીએ. જય હિન્દ, જય ભારત. ગૌરવ છે મને મારા દેશ પર, સેલ્યુટ છે મને મારા વીર જવાનો ઉપર, અને નતમસ્તક વંદન કરું છું પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા બદલ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને. જય હિન્દ, જય ભારત.